ભારે વરસાદ બાદ સુરતના લાલીમાં સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા અનેક પરિવારો ઘરોમાં ફસાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતના લાલીમાં સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો હજુ પણ ઘરોમાં ફસાયેલા છે। ખોરાક તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હજુ સુધી પૂરતી રાહત અને બચાવ ટીમ પહોંચી નથી। પાણીના નિકાલમાં વિલંબને લઈને સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। આપનું નામ? सागर भगतवाला। આ કઈ સોસાયટી છે? આપણે લાલીમા નગર ગોવર્ધન પાર્ક માં આવ્યો અમે। આ પાણી કેટલા ટાઈમથી અહીંયા ભરેલું છે? કાલનું સવારથી ભરાયેલું છે। કેટલા ફૂટ પાણી? અમારું તો 10 ફૂટ ઉપર પાણી હતું। કઈ એસએમસી દ્વારા કઈ કોઈ મદદ નહીં। અમે લોકો ફોન બી કર્યો, કોઈ ફોન પણ નથી ઉચકતું। કોઈ ખાવાનું પણ નહીં આપ્યું। કાલથી પાવર બી નથી, પાણી પણ નથી, ખાવાનું પણ નથી। અમારા ભાઈ અત્યારે બહાર જઈએ છીએ। એમ કે છે રાત્રે અમે રોજ બોટ કોઈ આવ્યું નથી। અમે ફોન કર્યો તો કે તમારો નંબર આવે ત્યારે બોટ આવે। એક બોટ આવેલી પણ એ બોટ પછી નીકળી ગઈ। હા, રાત્રે 10 વાગે આવેલી હતી એક બોટ ખાલી। એસએમસી દ્વારા અને કોર્પોરેટર દ્વારા એમ કહેવામાં આવે છે કે બધે અમે મદદ મોકલી છે। કોઈ મદદ નથી, ખાવાનું પણ નથી। બધા અમારા ઘર ખાલી કરીને જાય છે। સોસાયટીના પ્રમુખ બી એમ કે છે? કોઈ પ્રમુખ કોઈ કીધું? આ પ્રમુખ એમ ના, સુવિધા આપી છે? કોઈ સુવિધા નથી। અમારી સોસાયટીમાં પ્રમુખ જ નથી। લાલીમામાં પણ પ્રમુખ લાલીના જે પ્રમુખ છે યોગેશ છે મારું નામ। લાલીના જે પ્રમુખ છે એ પણ અંદર જ હતા પાણીમાં। એમને પણ કોઈ મદદ મળી નથી। એટલે હવે એમને શું કામ આવો સ્ટેટમેન્ટ આપ્યું એ જોવા જેવું રહેશે। પણ કોઈ ફેસિલિટી, કોઈ મદદ કોઈને કઈ જ મળ્યું નથી। કાલે આ 24 કલાક થઈ ગયા। કાલે 12 વાગે પાણી સ્ટાર્ટ થયું હતું। કાલે એસએમસી દ્વારા હમણાં બી કઈ કીધું મદદ મોકલેલી છે? કોઈ નથી। મેં પણ 112 પર કોલ કર્યો। એમને એવું કીધું કે ઉધનાનો હવે આ લાલીમા નગરનો નંબર છે। આ વાતને પણ ઓલમોસ્ટ 2 કલાક થઈ ગયા। કારણ કે અંદર શું છે કે પાણી નથી, લાઇટ નથી, કઈ જ નથી ને ખાવા માટે પણ કઈ જ નથી લોકો પાસે। માજી, તમે શું કહેશો? તમે કેટલા વર્ષોથી અહીંયા અમે 15-20 વર્ષથી રહીએ છીએ પણ કોઈ જાતની અમને નથી થયું। અને આ વર્ષે જ મુશ્કેલી પડી છે ને બહુ જ પાણી આવ્યું છે। પ્રમુખ તો એમ કહે છે કે અમે બધે મદદ કરી પણ અમારા પ્રમુખ જ નથી કોઈ અહીંયા। અમારા ગોવર્ધનના કોઈ પ્રમુખ જ નથી। બોલો એમ શું કહે છે? એસએમસી ની બેદરકારી કે બેદરકારી? કોઈ મદદ નથી। અમે બોટ પણ બોલાવી પણ હજુ આવી નથી બોટ પણ। એટલે હવે મારા ઘર છોડીને અમે ચાલ્યા। જુઓ ઘર કેમ છોડવાનું? ત્યાં પાણી ની કશું તો મળે નહીં, ખાવાનું નહીં મળે, કઈ નહીં મળે તો અહીંયા બેસીને શું કરીએ? લાઈટ નથી તો પછી અહીંયા બેસીને શું કરીએ? અમે કેટલા વર્ષો પછી પાણી આવ્યું? બહુ વર્ષ પછી આવી। 20 વર્ષ પછી। હા। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।